આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશેના ક્વેશ્ચન હંમેશા જીપીએસસી કોઈને કોઈ જે છે સંસ્થા વિશે પૂછતું જ હોય છે. તો અહીંયા તમારો એક સવાલ છે કે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા બાળકો માટે કામ કરે છે. તો આ ક્વેશ્ચનનો આન્સર મોટાભાગના તમામ લોકોને આવડતો હશે કે ભાઈ જો આપણે વાત કરવામાં આવે યુનેસ્કો તો એ જે છે હેરિટેજ સાઇટો માટે કામ કરે છે, WHO હેલ્થ માટે કામ કરે છે, FAO જે છે એ ફૂડ માટે કામ કરે છે, પરંતુ જે યુનિસેફ જે છે એ એકચ્યુઅલીમાં બાળકો માટે કામ કરે છે. તો યુનિસેફ જે છે એ બાળકો માટે કામ કરે છે. આની સ્થાપના 11 ડિસેમ્બર 1946ના દિવસે થઈ હતી ન્યુયોર્કની અંદર યુએસમાં. સાથે આના ફાઉન્ડર જે છે એ આપણું યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી UNGA છે, બરાબર. સાથે હેડક્વાર્ટરની વાત કરીએ તો જે ન્યુયોર્કમાં આવેલું છે. અને યુનિસેફ જે છે, બરાબર, એનું તમને ફૂલ ફોર્મ તમારે ખાસ કહેવાનું છે, બરાબર. ફૂલ ફોર્મ જે છે તમારે ખાસ કહેવાનું છે. તો યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ જે છે, બરાબર, આનું ફૂલ ફોર્મ છે. તો આ પ્રકારના ક્વેશ્ચન વારંવાર એક્ઝામમાં આવતા હોય છે. ચલો એક બીજો સવાલ તમને અહીંયા કરી લઉં કે એક સંસ્થા છે જેનું મુખ્યાલય જે છે એ આફ્રિકા ખંડના કોઈ દેશમાં આવેલું છે. તો એ તમારે સંસ્થા વિશે કમેન્ટ કરવાની છે. જીપીએસસી એના વિશે પણ સવાલ પૂછી ચૂક્યું છે.